આંગણવાડી આવ્યા હતા કેયુરભાઈ નું વજન કરાવવા તો ભાઈ ભજીયાની સામગ્રી થઈ ગઈ છે રેડી ને મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? તો મિત્રો બધાને સવારના જય માતાજી, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અમારે નેનો બેન જો સવારમાં શું કરે, નાવાની શરૂઆત કરે છે. નેનો બેન ટી શર્ટ જો નીકળતો નહીં, પહેરાતો નથી ને તોય આ પરાણે પહેરાવી દે. બોલો આવું કામ છે ને. જો જો જોઈ જો તો ફાડીને પહેરાવી દીધું, ફાડીને. આના કામ, આના કામ, આના. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल જીલુભાઈ કેમ અત્યારમાં ખાટલામાં હતા? અમારે નૈતિકભાઈ ની જો ભાઈ કાલ આપણે એક હવન ને એક ડાક ડમરૂ નો પ્રોગ્રામ હતો ગામમાં, પણ આપણે થોડોક મિસ થઈ ગયો. अरे कहना क्या चाहते हो? થઈ ગયો એટલે આપણે ગયા હતા બહાર દવાખાનાના કામમાં. આપણે કઈ વ્લોગ વિડીયો કઈ બનાવ્યો નથી એનો. ત્યાં જો આ બધા ગયા હતા જોવા, અને આપણે ગયા હતા. આ બધા મોડે સુધી હતા જે હુતા છે, અને આપણે આવી ગયા હતા વહેલા ઘરે હુવા. એટલે આપણે તો વહેલા જાગીને નાઈન ધોઈને થઈ ગયા છે રેડી. અને અમારે જીલુભાઈ પણ અહીંયા. શું છે જીલુભાઈ? સારું છે? કેવું? મસ્ત મજાનું સારું છે. તો મિત્રો હાલો ફટાફટ જઈ કાકાના ઘરે. એનો ફોન આવ્યો તો કામ છે, તો હાલો જાય ફટાફટ નીકળી વાટે છે. હે? હા તો ભાઈ અત્યારે આવી ગયા છે મસ્ત ધાબા માથે, અગાસી માથે. અત્યારે તમને વ્યૂઝ બતાવો તો આમ અત્યારનો વ્યૂઝ બહુ મસ્ત છે અમારા ગામમાં, કારણ કે અત્યારે ઝીણું તમને કહું આજ ઝાકળ પડ્યો એના હિસાબે મસ્ત છે. તો આંગણવાડી આવ્યા હતા કેયુરભાઈ નો વજન કરાવવા, તો વજન કર્યા. કેટલો છો? 7 કિલો વજન થઈ ગયો છે અમારે કેયુરભાઈ નો. કેયુરભાઈ નો વજન 7 કિલો થઈ ગયો છે. વજન થઈ ગયો છે ને લંબાઈ માપે છે 63 ઇંચ છે ભાઈ કેયુરભાઈ ની લંબાઈ. આંગણવાડી થી વયા છે ઘરે ને અમારા બેન જો ઝાપટવા મળ્યા છે પાછું શા ભાખરી ને શાક ને. કેયુરભાઈ નો વજન થઈ ગયો છે 7 કિલો. 7 કિલો થઈ ગયો કા એ તો ભાઈ કેયુરભાઈ નું વજન થઈ ગયો છે 7 કિલો. અને અમારા બેન નો વજન થયો છે 10 કિલો ને 600 ગ્રામ. જો ને નકરી રોયા કરે, ખાય નહીં, પછી એટલો કદ વજન થાય ને. અમારા ભાઈ 3 મહિનામાં થઈ ગયો 7 કિલો નો કા ગઠોડો એ ગઠોડા એ. તો ભાઈ હાલો હવે જઈએ કાકા ને ઘરે, કામ છે પતાય ફટાફટ. તો ભાઈ આવ્યા હતા કાકાના ઘરે, કંકોત્રી નો મેમો બનાવવાનો હતો, બનાવ્યો છે અડધો પડધો. ને અમારે બેને આ જો દેખેરો ચાલુ કર્યો. જો હવે દાંત કાઢે જાય. તો ભાઈ એને દેખેરો કર્યો તો ફટાફટ એને ઘરે મૂકી આવ્યા. અમારો કાકાનું ઘર છે, આપણે નવી દિવાલ કરી હતી. તો હવે અત્યારે ફટાફટ નીકળવી ઘરે. જમવાનું થઈ ગયું છે, જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, ઘણા વાગ્યા છે. ચાલો નીકળવી ઘર બાજુ. તો ઘરે પૂજ્યા છે ને અમારે નેનું બેન હાટું જો નવા ચપ્પલ લાવ્યા. કોણ લાવ્યું? કોણ લાવ્યું? હે તેયું લાવ્યું? દાદા લાવ્યા. કોણ? હે એ કોણ લાવ્યું? દાદા લાવ્યા. જો ભાઈ નવા ચપ્પલ આવી ગયા છે નેનું બેન ને. કા જો નવા હાલ તો આમ દોડ તો. જો ભાઈ ભાઈ મજા આવી નહીં? ન મજા આવી? રસોઈનું કામકાજ ચાલુ છે, રોટલા બનાવે છે નૈના, અને શાક બની ગયું છે, રોટલાનું કામકાજ ચાલુ છે. ભાઈ મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને વાગ્યો છે એક. તો જરાક મસાલો ખાઈ આવીએ આપણે જઈને. તો ભાઈ 4 વાગ્યે ગયા છે ને આપણે જાગી ગયા છે, આરામ કરી લીધો છે ને હવે ચા પાણી પી લઈ. મસ્ત મજાના ચા બની ગઈ છે. તો આવી ગયા છે ચા પાણી બધા.
તો ભાઈ નાસ્તો બાસ્તો કાઢી લીધો, નાસ્તો બાસ્તો કરી લઈને હાલો ચા પાણી પી લઈ મસ્ત મજાના. તો ભાઈ 5 વાગ્યા છે ને અમારે નેનો બેન ની જાગી ગયા છે. જોવો જોવો જાગીને ઉભા છે અહીંયા. જો એ આમ જોતો જોતો અમારે કેવીરભાઈ પણ જાગી ગયા છે, નાઈ ધોઈ લીધું છે કેવીરભાઈ. અને અમારા બેન આવ્યા છે બેહવા અમારા ભાણિયાભાઈ ની. જો ડીજે લઈને બેઠા છે. હે તો ચા પાણી મૂકો અને કામ બામ બતાવો. હા અને અમારી બેન જો ચા દૂધ પી લીધું મોઢું ધોયા વગર. કાકાના ઘરે આવ્યા છે, મહેમાન આવ્યા છે, મહેમાન વહી ગયા છે ને અત્યારે અમે કાકાના ઘરે બેઠા છે. મારા કાકા ની બધા અમારા ભાણો ની બધા આવ્યા છે, બધા અંદર બેઠા છે. ને તમને કહું અમારા ભત્રીજો ની બધા આવ્યા છે, અમારા બેન પણ અહીંયા રમે છે. તો હવે 6 વાગ્યા છે તો ઘર બાજુ નીકળ્યું, કારણ કે બેન ને જમવાનું ગોઠવું છે. તો ભજીયા ભજીયા બનાવી તો મજા આવે. ભજીયા શું છે, ભજીયા ખાવા પડે, કેદુના ખાધા નથી ને એટલે મજા આવે. તો હાલો ઘરે ફટાફટ જઈ અને ભજીયાનો સામાન લેતા આવી. ને એના ફોન આવ્યો ખારી તુરી થાય છે, જલ્દી ભાગીએ નકર પછી વારો પડી જાય. બરોબર ને? હાલો હાલો હાલો. તો ભાઈ ભજીયા બનાવવાના છે, ભજીયાનું કામગીરી થઈ ગઈ છે ચાલુ. આપણે બહાર છે કાકાના છોકરાને બધાને જમવાનું છે. તો હાલો ફટાફટ બનાવી નાખીએ ભજીયા, પછી તમને મળે. બરોબર થઈ ગયું છે મોડું, હાલો ફટાફટ હાલો હાલો. તો ભાઈ ભજીયાની સામગ્રી થઈ ગઈ છે રેડી. ને તમને કહું માંજો બાંજો બની ગયો છે, ને પતરી બની ગઈ છે, ને આપણે કાંદા આવી ગયા છે, કપાની પટ્ટી મરચા, ને આપણે તેલ પણ મૂકી દીધું છે. આપણે ગેસ ઉપર બનાવવાના છે ભાઈ, આપણા ઘરે ચૂલો નથી. બરોબર એટલે ગેસ માંથી ભજીયા બનાવવાના છે. ને અમારા પાણી બેન ની જો ડોકાય છે અહીંયા. તો ભાઈ ભજીયાની શરૂઆત થઈ ગઈ છે, તળાવ ઉમડ્યા છે. અને તમને કહું 1-2 ગાંઠ તો તળી નાખ્યા હતા, એ વહી ગયા છે બહાર. છોકરા બચ્ચા ખાય છે. ને આપણે મસ્ત મજાનો દૂધ પાક બનાવવાનો છે. ભૂકા બોલાવી દેવાના છે દૂધ પાકના. અમારે આવી ગયા છે અમારા સાથ દેવા નહીં ના. અત્યાર સુધી હતા બહાર ક્યાં ગયા? ભૈલુન હુરાવતા હતા. માંજો કમ્પ્લીટ છે, તળાય છે ભજીયાના. હાથ તો તમને કહું ભજીયાના ભૂકા કાઢી નાખો ને દૂધ પાક નહીં થાય. તો હાલો ફટાફટ બનાવી નાખીને આપણે. તો ભાઈ હવે આવી ગયા છે તીખા તીખા મરસા આવી ગયા છે. મરસાના બનાવવાના છે. આપડા છોકરા હાટું બટેટાના બનાવ્યા હતા, બટેટાના થઈ ગયા છે કમ્પ્લીટ બધા રેડી. ને હવે મરસા બનાવવાના છે. હવે ભાઈ આપણે ખાવાના છે મરસાના. ને પછી ઓલા બનાવવાના છે કુંભણિયા મેથી પાલકના. તો હાલો એ બનાવી નાખીને બધા બેસી જશે જમવા. આવે તો ફટાફટ બનાવી નાખીએ, કારણ કે બટેટાના ભજીયા તો જો છોકરા હાટું સ્પેશિયલ બનાવ્યા હતા. તો ભાઈ ભજીયા થઈ ગયા છે પૂરાનો. છેલ્લું કણ છે, થોડાક મરસા બાકી છે. ને જો આ છેલ્લું કણ તળાય છે ને મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા. સમજો લાલ મરસામાં કઈ ઘટે જ નહીં. હો ભાઈ બન આવી જાવ, હાલો જમવા આવી જાવ ફટાફટ. ને અમારા બેન જો આવ્યો છે જમીન. ટાટા કરી દો બેન, ટાટા. જો જમીન આવે ફૂલ થઈને ઢમઢોલ થઈ ગયા છે ભાઈ. અને મિત્રો આપણે જોવા છેલ્લો ઘણ બને, પેલા છેલ્લો ઘણ નહીં જાય, સોરી છેલ્લો ઘણ અહીંયા અંદર પડ્યો છે. એની પેલાનો ઘણ જોવા આવા ભજીયા છે, મસ્ત મજાના ભજીયા છે. તો ચલો છેલ્લા છેલ્લા છે આવી જાવ ખાવાના, પછી વધશે નહીં, પછી કોઈ ખાતા નહીં. બરોબર આવું બાપા આ જાઓ. અમારી બેન કે છે હાલો નીકળો અહીંયા. બરોબર ભજીયા બધા બની ગયા છે રેડી. ને જો બધા જમવા બેસી ગયા છે. બેન ને બધા બેસી ગયા છે જમવા. અમારા ભાણેબાની ને ભજીયા ખાય છે ને ભાઈ. હાલો આપણે ફટાફટ બેસી જઈએ જમવાના. જો આવી ગયા છે ગરમા ગરમ ભજીયા. ચાલો ફટાફટ જમી લઈ પછી તમને મળ્યું. બરોબર અમારા બેન જો મીઠા ડબ્બો લઈને આટા મારે. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને ભજીયા ગરમા ગરમ ખાઈ લીધા છે. મરસાના પટ્ટી મરસાના બધા જાતના ભજીયા ખાઈ લીધા છે. ને તમને કહું મજા આવી ગઈ, મજા પડી ગઈ. અને તમને કહું જે અડધા તો ખાય છે બેન ને, મારા મમ્મી નૈનાની બધા ખાય છે. ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે, પેટ ઠંડા થઈ ગઈ છે. અને તમને કહું વાગી ગયા છે અત્યારે 8:30 થી 8:30 જેવું થઈ ગયું છે. તો આપણે બ્લોગ પણ પૂરો કરી દઈએ. તમને કહું ને મજા આવી એની વાત પૂછો જ માં, એમ નથી કેવું. ऐसे में बड़ा सख्त लौंडा हूं। તો છે ને બ્લોગ પૂરો કરી દઈ. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરજો પાછા, અને કમેન્ટ પણ કરજો. અને ફરી પાછા મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય બાવત અને રામે રામ. ને આવી જાઓ મિત્રો વાલા, અને સપોર્ટ કરતા રહેજો. આવજો, બાય બાય.